તો હેલો મિત્રો, તો આપણે હે ને આજે બનાવવાના છે ગુલાબજાંબુ. તો આપણે જોઈએ કે જો તમારે પણ ઘરે આપણે એકદમ સોપ જેવા તમારે ગુલાબજાંબુ બનાવવો હોય તો કઈ રીતે બને. તો આવો હાલો હું તમને બતાવું. જો આ પેલા આપણે લઈ લીધો છે માવો, જામજોધપુરનો સ્પેશિયલ માવો છે. આ માવો આપણે હે ને જો 1 કિલો, હું તમને આખી A to Z વસ્તુ બતાવી, બરોબર. જો આ છે આપણે 1 કિલો લીધો છે, જોઈ લો, બરોબર. 1 કિલો માવો, પ્યોર વસ્તુ લેવાની, ખુમ્મસ વાળી વસ્તુ લેવાની, બરોબર. લાલ માવો લેવાનો, બરોબર. વ્હાઈટ માવો ચાલશે નહીં. પાકો માવો લેવાનો, કાચો માવો ચાલશે નહીં. તો હવે આપણે આને એવી રીતના ખમણશું કે હાવ પાવડર જેવું થઈ જાય, બરોબર. તો જો કાકા, જો હવે આપણે આને ખમણવાનું છે, એકદમ પાવડર જેવું થઈ જવું જોઈએ. જો આ આપણે માવો થઈ ગયો છે. હાવ આપણે આમ બારીક વસ્તુ કરવાની, બરોબર. હાવ બારીક, બરોબર. બહુ જાડું ના રહેવું જોઈએ, એવી રીતના તમારે કરવાનું. ચાલો, જો આ આપણે એકદમ બારીક તમે માવો લઈ લીધો ને. હવે મેન વસ્તુ એ છે કે આમાં આપણે કોઈ પણ જાતનો હે ને મેંદો કે એવી ભેળસેળ વાળી વસ્તુ નાખવાની નથી. આપણે પ્યોર માવાના જ બનાવવાના છે, બરોબર. હવે હવે ખાલી આમાં આપણે રહેશે 1 કિલોએ ખાલી 200 ગ્રામ તપકીર, બરોબર. જો તપકીર કઈ છે એ બતાવી દઉં તમને. જો અનિલ, બરોબર. આ નાખવાનું છે આપણે ખાલી 200 ગ્રામ જ, વધારે નહીં. તો મિત્રો જો આપણે 200 ગ્રામ જો તપકીર અહીંયા તમને 200 ગ્રામ તપકીર અહીંયા લઈ લીધું છે, બરોબર. હવે આપણે હે ને આનો લોટ બાંધવાનો છે. અને લોટ એ તમારે અત્યારે ઉનાળો છે એટલે ફૂલ ઠંડા પાણીએ બાંધવાનો છે. જો આ ફૂલ ઠંડુ પાણી છે, બરોબર. આનો લોટ બાંધવાનો છે. અને અને લોટ તમારે કઠણ રાખવાનો છે. જુઓ હવે, તો મિત્રો જો હવે આપણે છે ને બહુ નાની નહીં અને બહુ મોટી નહીં, મીડિયમ સાઈઝની ગોરંડીઓ વારવાની છે. જો આવી રીતના. અને મેન વસ્તુ એ કે આમાં તમારે કરુચલી ના રહેવી જોઈએ. જો હું તમને એક લાઈન બતાવું, જો પ્યોર, બરોબર. એવી રીતના તમારે વારવાની છે, બરોબર. એક એક જ વારવાની છે, બે બે નહીં લેવાના. જો આવી રીતે. જો આ હવે ગોરંડિયું થઈ ગઈ છે, બરોબર. અને એક બાજુ આપણે આ તેલ ગરમ થઈ ગયું છે. અને જે આપણે પેલા ચાસણી બનાવી હતી એ અત્યારે ઠરી ગઈ છે એકદમ. આ તેલ ગરમ થઈ ગયું છે. આમાં હવે નાખીને ચેક કરવાનું હોય. જો હમણાં હું તમને બતાવું, બરોબર. નાખીએ ને એટલે આપણે એકવાર તમને નાખીને બતાવું. કાકા નાખો તો. જો આ નાખ્યું, બરોબર. તો આ થોડી વાર રહીને ઉપર આવે એટલે તેલ બરોબર, બરોબર. જો હવે આપણે એને કાઢી લેશું, બરોબર. હવે જો આપણે આ જે ગોરંડિયું તૈયાર કરી હતી એ નાખવાની છે. હવે આપણે એને ફેરવવાનું છે. જો આવી રીતે આમાં ફેરવવાનું કારણ શું કાકા? નીચે દાઈના ચપટા ના બે જાય, નકર પછી બકડિયાનું કડિયું ગરમ હોય ને, આ પાણીનો પાણી દિવાઈ ગયો એટલે ચાઠા. બકડિયાનું નીચે તળિયું ગરમ હોય એટલે નીચે ચાઠા ના પડી જાય, એટલે ફેરવવાનું, બરોબર. ક્યાં સુધી ફેરવવાનું? બધા જાંબુ ઉપર આવી જાય ત્યાં લગી.
જ્યાં સુધી બધાય જાંબુ નીચેના જો તમને દેખાય છે એ બધા જ્યાં સુધી ઉપર ના આવે ત્યાં સુધી તમારે ફેરવવાનું એને. જો એવી રીતે ધીરે ધીરે બધા આવે ઉપર, 2-4 હજી છે નીચે. જો આવી જો ગયા છે. જો બધા આવી ગયા હવે ઉપર. ભઠ્ઠી પર ચડાઈ દેવાનું. હવે આને છે ને જો અહીંયા ગેસ ચાલુ જ છે બરોબર, અને બહુ ફૂલ ગેસે નહીં ને બહુ ધીમોય નહીં, કામ જ નહીં કરવાનું. બહુ ઉતાવળ નહીં કરવાની, ધીમે ધીમે એને ફેરવવાનું. હવે જો આપણે થોડોક ગેસ ફાસ્ટ કરશું હવે બરોબર. જો હવે આવી રીતના જ આપણે હલાવવાનું. જોઈ લો ક્યાં સુધી હલાવવાનું, તો કે આનો કલર છે ને બાકી દીધા. બ્રાઉન થઈ જવો જોઈએ, અને અંદર તમારે છે ને ગોરંડી રેવી ના જોઈએ, એવી રીતના તમારે જારી પડવી જોઈએ અંદર. એ હું તમને બતાવીશ જાંબુ એકવાર તોડીને. બરોબર. હવે આને હલાવવાનું. હવે જો હલાવશું પછી હું તમને જેમ પાકશે એમ તમને બતાવીશ. જો આ કેવો બ્રાઉન થઈ ગયો કલર બરોબર. હજી તમારે થોડાક હજી આને બ્રાઉન થવા દેવાના બરોબર. ગેસ મીડિયમ જ રાખવાનો, બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવાનો. અને મેન વસ્તુ જો આ તમે જો ચાસણી બનાવી છે બરોબર, આ ચાસણીને જ્યાં સુધી ઠરી ના જાય ત્યાં સુધી એમાં જાંબુ નાખવાના નહીં. જો એમાં તમે જાંબુ નાખશો આ ચાસણીમાં, ગરમ ચાસણીમાં, તો જેની છાલ હશે એ ઉતરી જશે. બરોબર ને કાકા? હે દાળ તો ના ઉતરે, પણ જાંબુનું finishing ના રહે. ગરમ ચાસણીમાં નાખો એટલે જાંબુ પાછું સંકોચાઈ જાય. હા, સંકોચાઈ જાય, અને જે એનું ફિનિશિંગ જે ઉપરનું આખું આમ સાઈન મારતા હોય ગોળ ગોળ ના રહે. ગોળ ના રહીએ બરોબર. એટલે ઈ મેન વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની બરોબર. બાકી જો આ અત્યારે પાકે હે બરોબર, એકદમ બરોબર પાકી જાય એટલે હું તમને બતાવું. જો મિત્રો, જો આનો કલર જોવો હવે કેવો બ્રાઉન થઈ ગયો છે બરોબર. આવી રીતના તમારે આખા બ્રાઉન કરવાના બરોબર, બધા પાકી જવા જોઈએ. જુઓ ખાલી આનો કલર જુઓ બરોબર, આવા થઈ જવા જોઈએ. અને હવે બરોબર નિતારીને બરોબર બરોબર નિતારીને આમાં કાંઈ પ્રોબ્લેમ ના રહેવો જોઈએ બરોબર. પછી આમાં નાખવાના. જો બરોબર, જો આ નાખ્યા, આમ હલાવી નાખવાના એટલે બધાય અંદર ડૂબી જાય. જો ખાલી કલર જોવો તમે. જો તો મિત્રો, આ હતા આપણા ગુલાબજાંબુ. જો તમારે પણ ગુલાબજાંબુ જોતા હોય તો આપણી શોપ છે સુરતમાં 2 જગ્યાએ. એક તો છે પેલી મેન શોપ બ્રાન્ચ, એ છે માતાવાડીથી અંદર આવો ને એટલે રંગવધુ 4 રસ્તાથી અંદર આવવાનું એટલે સજાવટ એપાર્ટમેન્ટ આવે, એની નીચે શોપ નંબર 2 અને 3. અને બીજી ન્યૂ શોપ છે આપણી વ્રજભૂમિ સેક્ટર 2, સરથાણા જગતનાકા, સરથાણા પોલીસ સ્ટેશનની સામે બરોબર, સરથાણા સુરત. જુઓ, અને આ જાંબુ છે.